ઓપરેશન સિંદૂરને બિરદાવવા 2200 ફૂટના રાષ્ટ્રધ્વજ સાથે અમદાવાદમાં તિરંગા યાત્રા નીકળી। ઓપરેશન સિંદૂર ભારતીયોની ભાવનાનું પ્રતિબિંબ। તિરંગા યાત્રા આપણને સૌને એકતાના સૂત્રમાં બાંધે છે। સીએમ સૈન્યએ આતંકીઓને ધૂળ ચાટતા કરી દીધા। વ્યાસવાડીથી સુભાષબ્રિજ સર્કલ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ઓપરેશન સિંદૂરમાં ભારતીય સૈન્યના પરાક્રમને બિરદાવવા આયોજન કરાયું હતું, જેમાં મુખ્યમંત્રી, ધારાસભ્યો, કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। મુખ્યમંત્રીએ આ ઓપરેશન બદલ ગુજરાત વતી સૈન્યને અભિનંદન પાઠવ્યા હતા। આ યાત્રામાં ઓપરેશન સિંદૂરને બિરદાવવા 2200 ફૂટના રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા યાત્રા નીકળી હતી। ઓપરેશન સિંદૂર દ્વારા પહેલગામમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ આતંકી હુમલાને અંજામ આપ્યો હતો, ત્યારે ભારતીય સેનાએ તેનો ઓપરેશન સિંદૂરના માધ્યમથી જડબાતોડ જવાબ આપીને તિરંગાનું ગૌરવ વધાર્યું હતું। આ ગૌરવને વધાવવા દેશભરમાં તા 13મી 23મી મે સુધી રાષ્ટ્રવ્યાપી તિરંગા યાત્રા યોજવામાં આવી છે, જે અંતર્ગત અમદાવાદમાં વાડજના વ્યાસવાડી ખાતેથી યોજાયેલી તિરંગા યાત્રામાં સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે તિરંગા યાત્રા આપણને એકતાના સૂત્રમાં બાંધી રાખીને રાષ્ટ્રહિત પ્રથમનો ભાવ જાળવી રાખશે। આ પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર કરોડો ભારતવાસીઓની ભાવનાનું પ્રતિબિંબ છે। આ આતંકવાદ સામે ભારતની લડાઈની સફળતા છે। પાકિસ્તાન પ્રેરિત આતંકીઓ અને તેમના આકાઓને પાકિસ્તાનની જ જમીન પર ધૂળ ચાટતા કરીને ભારતે પહલગામ આતંકવાદી હુમલાના બદલો લીધો છે। આ સાથે સમગ્ર વિશ્વએ ભારતના સૈન્ય અને એરફોર્સની ક્ષમતા અને બહાદુરીથી આશ્ચર્યચકિત કરી દીધું છે। આપણા સૈન્યએ તિરંગાનું ગૌરવ અને સન્માન વધાર્યું છે। મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા કહે છે કે તિરંગો દેશના લોકોને એક સાથે જોડે છે। પહેલગામ હુમલા બાદ ભારતે શરૂ કરેલ ઓપરેશન સિંદૂર, જે એક ફક્ત યુદ્ધની ઝલક સમાન ભારતે સાબિત કરી બતાવ્યું અને પાકિસ્તાનને ઘૂંટણે લાવીને તેમની ઓકાત બતાવી દીધી। તેથી આપણા બહાદુર સૈન્ય પરાક્રમના માનમાં અમદાવાદ સાથે પૂરા દેશમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે। અમદાવાદની આ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। આજની આ ત્રિરંગી રેલીના પ્રસંગે હું કોંગ્રેસ શહેર અધ્યક્ષને કહેવા માગું છું કે જ્યારે સમગ્ર દેશની અંદર રાષ્ટ્રભક્તિનો માહોલ છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસથી પર થઈને ભારતવાસી બની અને રહેવું જોઈએ। અને હું તો એમને પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હોય, પાકિસ્તાનને 48 કલાકની અંદર ઘૂંટડીએ પાડી દીધું હોય, તો આ સમય રાષ્ટ્રભક્તિનો માહોલ છે, આ રાજકારણનો માહોલ નથી। અત્યારે રાષ્ટ્રભક્તિના આધારે આગળ વધવું જોઈએ। આજે આપણા શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે અને આજે અહીંયા બધા ભેગા થયા છીએ અમે। તિરંગા યાત્રામાં સૌ મિત્રો, સૌ ભારતીયો આપણને ગૌરવ થઈ રહ્યું છે અને એ પ્રદર્શિત કરવા માટે આપણે સૌ ભારતીયો એક થઈને આજે આપણા તિરંગાની સાથે જોડાયા છીએ। ભારત માતા કી જય, વંદે માતરમ। ભારત માતા કી જય। પહેલગામના હુમલા બાદ, એક કાયર હુમલા બાદ આપણા ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય સેનાએ જોરદાર પ્રદર્શન કર્યું છે અને દુશ્મનોના દાંત ખાટા કરી નાખ્યા છે, એમને બેકફૂટ પર ધકેલી દીધા છે। આવા શૌર્યસભર પ્રદર્શન બદલ આવા આપણા દેશના વીરોને બિરદાવવા માટે આજે તિરંગા યાત્રાનું આયોજન થયું છે અને આજે આપ જોઈ રહ્યો છો કે સમગ્ર અમદાવાદ એ જોશ સાથે પોતાના તમામ વીરોને, દેશના સપૂતોને બિરદાવવા માટે અને એમની અંદર નવો ઉત્સાહના સંચાર કરવા માટે સૌ કોઈ ભેગા થયા છે। આજે કદાચ આપણે બોર્ડર ઉપર નથી જઈ શકતા, પણ અહીંયાથી જે પણ આપણા વીરો, સપૂતો અને સૈન્ય શૌર્યની ભાવના સાથે લડી રહ્યા છે, એમને બિરદાવવા માટે અમદાવાદના સૌ કોઈ નગરજનો અહીંયા ઉપસ્થિત છે। થોડી વારમાં માનનીય મુખ્યમંત્રીશ્રી પણ અહીંયા ઉપસ્થિત થશે। એ સિવાય ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને એ સિવાય ઘણા બધા NGO અને દેશભક્તો, શાળાના વિદ્યાર્થીઓ સૌ કોઈ જોડાવાના છે અને આપણા જે